પીડા જ આની છે. પણ કોને કેવું આમાં? તમે જોવો ને પાણીપુરી લારી હાજે જોવો ને માખું બમડતી હોય એમ બાયું બમડતી હોય. તમે જો અમે તો એક જગ્યાએ એકવાર સુરનગર અમે બેઠા હતા ને તો એ પાણીપુરી વાળો હતો ને એને મેં કીધું આ પાણી તું શીનું બનાવે છે? કે બાપુ તમારે શું કામ છે, તમારે ખાવાનું? મેં કીધું એમ નથી કહેતો, મને કાંઈ કીધું નહીં, પણ અહીંયા ભૂંડડું હતું ને મેં કીધું એક બકડી એમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડડાને મૂકી દો. ભૂંડડું હુંકીને વી. આ હકીકત ની વાત કરું. મને એમ કે કરોડપતિ ની દીકરીઓ જ આવડું આપી છે. હવે ઈમાં સંસ્કાર કેવા આવે? એક ભેંસ હોય ને, ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દો, એક બસ ભરી રજકો નાખો ને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બારણું બંધ કરી દો. સવારે બારણું ખોલીને જોવો ને ભેંસ એ રજકો ખાઈ જાય, આંકડાનું પાન પડ્યું હોય. ભેંસ ને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણા નથી ખબર પડતી શું ખવાય. અમે સુરનગરમાં બેઠા હતા ને, અમારે એક વેપારીની દુકાને ત્યાં વાતમાંથી વાત નીકળી. એ મને કે દરબાર રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ક્યાં સુરનગરમાં આવે? સુરનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે બધે. એ કે દરરોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થયું ને. 1000 મણ ભેંસું ભૂંડડા ખાતી નથી તો 1000 મણ ખાઈ શકો? હવે 1000 મણ રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો મારો નાશ ચોપડે ન લખે. આ નથી હોતું. ખાવાનું ખવાય રામ, ન ખાવાનું ન ખવાય. ઢોર ને ખબર પડે છે શું ખવાય. તમે જુઓ ઢોર સરતું હોય ને તો એ ધતુરો હોય, કુબો હોય, બાપુ તારવી મૂકે, તારવી. અને માણસ જેટલું હોય એટલું બધું હડુડું આંબલી બધું જાય છે. બોલો, હડલાટી બોલાવે. પછી આમાં સંસ્કાર ની શું વાતું કરી ભલામણ? અરે સમય કેવો આપ્યો છે, મોજ કરો, ખાઓ પીવો ને આનંદ કરો. કોઈને કાંઈ ઘટતું નથી, પણ બીજાનું જોઈને જ ફડકા થાય છે. કોઈક પડખે વાળો ગાડી લાવ્યો કે આને મારા દીકરાને મેળ નો થયો ને આ ગાડી ક્યાંથી લાવ્યો? એટલે ભલે લાવ્યો. કોઈક દીક કઈક દવાખાનું ઇમરજન્સી કામ હશે, પડખે છે, કાયમ આવશે. એનું ડીઝલ ન બળે એટલું તો લોહી બળતું હોય આનું. અને એમાં કુદરતી જો એના વાંકા હોય ને કઈક જો ગાડી ફટકાય ઊંધી જાય કે આ ઈટ લાગ નો તો ત્યાં જ્યાં પૈસા દીધા છે લાગના દીકરા, આ તારી નીતિ તો જોર આમ. પણ આ નથી સમજાતું બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે અનસમીને ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન. કોકની નિંદા કરવાનું જો બંધ કરી દે ને તોય મારો નાથ નોંધ કરે ભલા માણસ. સંતો વાણીમાં ખૂબ બધી શાન કરી છે, પણ મને તો આજ મજા આવે છે. અને આજ આ રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા ખડું થયું એવું નથી લાગતું. રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા. અને પછી મેં એક વાત સાંભળી હતી. અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને, અહીંયા એક ઘોડો છે, ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથે આવ્યો છે. તમે વિચાર કરજો. પછી ભલે એમને મગાવ્યો નતો, વાયા હું લાવ્યો ને ઓલો લાવ્યો. રણજીતગઢમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું, આપણે લેવા નથી જે, આપણે કોઈને કીધું નથી, અને આ સુધી ઘોડો આવ્યો. આ ભજનની કઈ ખબર પડે છે આપણને? ધન્યવાદ દેવું જોવે ને બાપા. એને કેવડું ભજન હશે, કેટલી એની ભક્તિ હશે, અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે. જોવો તો ખરા. જીવતા ઘોડા નથી આવતા, છૂટી ગયા પછી લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતીને આવતા રે. અરે બાપુ ધન્યવાદ કહેવાય. હું તો ભરતભાઈ ને બાપુ જોઉં ને, અમારે એનો મિત્ર છે, અમારે અહીંયા ગણપતભાઈ આવ્યા છે મારી યારે, મોરવાડિયા પરિવાર. પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈ ને અમારું જ 1-2 વાર જ મુલાકાત થઈ હતી, રણમલપુર ને 1-2 જગ્યાએ, અરે મયુરનગર ની આ બધે. પણ અમે અવારનવાર ભરતભાઈને યાદ કરીએ. મેં કીધું તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને, મરી જાય તો ભલે ને, ખાતા હોય તો ભલે ને, બગાડતા હોય પોતે હલે જ નહીં. જે થતું હોય થવા દો. કેટલો નિર્મળ સ્વભાવ,
કેવી એની નિર્મળતા બાપુ, કેવો એનો પ્રેમ, ખરેખર સલામ કરવાનું મન થાય આપણને. એટલા જ માટે સવારામ બાબા કહે છે, ગુરુ મહારાજની વાત કરે છે, પચમ ગઢકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો, ચંદ્રભાણ જાઓ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોના શબ્દો બાપુ છે ને નોંધ કરવા જેવા છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી બાપુ એક તત્વ ભયુજાના 2 દીમાં દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ આ સોખું રાખે છે. ગગન મંડળમાં ચડીને ગોજ આ સાંડલા હું કામ કરે, લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને. આપણને ટપા જ નથી પડે એવું આમાં, કારણ કે બુદ્ધિના ગાળિયા એવા થયા છે. 1-2 ભાઈબંધ હતા ને તલાવની પાડે, 2 હારા ધંધો કઈ કરે ને ટેમ થાય ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈને વ્યા જાય. એના બાપાએ કીધું એટલે કઈક કામ કરો, એ અમારે કરવું ને તમારે આટા મારવા. તે 2 જણા પછી અહીંયા બેઠા બેઠા વિચાર કર્યો કે હાલને કઈક ધંધો કરી કે ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. હવે આખી જિંદગી હરામ આટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં. ઓલો કે આ કર્યું ના કર્યું ના કર્યું, મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે હું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસા જોવે છે ને ઘરે, પૈસા આપી પછી શું ડખો થાય. કે હા ઈ તારી વાત સાચી, લે કર્યું બધું ભેગું. કે હું બધું સાપ પણ તું હો ના મન બટાટા બનાવવા. 2 તિજોરી ભરલી, મનાણા 2 અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકે કીધું કે લઉં પૂરું 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 કે આમાં ભૂલ થઈ ગઈ. આ 2 હું બનાવી લેવું ભાઈ નોટો, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જાવું, 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર. 15 ની ઓલો કે તું જોતો ખરો આ સિક્કો 15 નો માર્યો. કે શાંતિ રાખીને ગામડામાં જવાય, નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા, એમને ન ખબર પડે, હાલી જાય. રણજીતગઢ જેવું ગામ ને આવ્યા, ઝાપામાં એક દુકાન, બાપા બેઠેલા ચોકલેટ પીપરમેન્ટ વેચે. કે બાપા એક 15 ના છૂટા આપશો. કે આ લોન આપું. 15 ની નોટ આપીને સકરી ખાઈ ગયા બાપા. કે 15 ની નોટ. કે હા હમણાં જ બહાર પડી તમને. કે પણ અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં. કે દેવાય દો, ન દો કઈ નહીં. કે ના ના આપું, કે એમાં ના નહીં, પણ કે 15 નું આપું, 14 આપું. ઓલામ ને એમ કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો, 14 આપો. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારા હાથની થઈ છે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકો રોટલો દે, આ કીડિયારું પૂરે. અને આવા ઝાઝા છે. આ તો હું તમને આનંદ કરું છું ભાઈ, કે ઝાઝા જ આવા છે, હાથની નોટો વાળા જ છે. અરે માણા થઈ જાવ મારા રામ. અને માલિકોથી કઈક ખાલી થશો ને તો જ સારું કઈક માલપા આવશે. એક લખી લેજો, માલપા તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે. બાકી નકર ન ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું. તો બગાડ કાં નથી ઉભો રહેતો? પણ શું ભર્યા ને ભર્યા છે ને ભર્યા જાય છે, ઓલું ઉતરતું જ નથી માલપા. આ ઉતરે ને તો બાપુ સુધારો થાય. એટલે કે છે ચંદ્રબાણ જાઉ લટીને આવે તું ગગન મંડળમાં ચડી ગયો. એ જેવા ખાવન ખોળે ખેલું રે.
શબ્દ ને વરે એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા પેદી પૂરી કરી તી મારી એક સંતોના તમે થઈ જાઓ ને બાપુ તમારો બેડો પાર થઈ જાય અને સંત સિવાય બાપુ હવે છે ને ક્યાંય આટા મારવા જેવું છે જ નહીં ગામમાં તમે જો તો પોતાનામાં જ બાપુ હકલ ડકલ હોય આપણે જવું ક્યાં મોબાઈલમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી હવે જવું ક્યાં હવે આ એક જ વધ્યું છે ભજન ને સાધુ વધ્યા છે જો એની પાસે બે તો બે લેજો નગર બાકી ગયા સમજી લેજો અરે મારા રામ મને તો એમ થાય એક સદગુરુ મહારાજ એક તમને રામાયણનો એક નાનો એવો દાખલો આપું માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી એક ભીલની બાઈ બાપુ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં અને એક ગુરુ મહારાજ એમ કે બેટા સબરી અહીં બેહી જા વેલો મોડો રામ આવશે એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ હો ભાઈ આખો દી રાહ જોવે આંગણું વાળે ચોળે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા 70-80 વરાના વાણા વાઈ ગયા નેજવા કરી કરીને જોવે કે રામ નહીં આવે અને નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં કેટલો ગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો હશે મારા ગુરુ બોલ્યા છે નો આવે એવું બને નહીં પણ હવે મને દેખાતું નથી કાને સંભળાતું નથી નજરે વર્તાતું નથી રામ નહીં આવે અને હું પૂછવાનું ભૂલી ગઈ રામ કેવા લુગડા પહેર્યા છે રામ કેવું વાહન લઈને આવશે રામ કયા રસ્તેથી આવશે આવું તો મેં કઈ પૂછ્યું નથી અને માં ભગવતી સીતાની શોધ કરવા માટે રામ ને લક્ષ્મણ જેથી નીકળ્યા ને તેથી એ જગ્યા આવી ને તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે જા જોતો એ શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ હા એ કે મારા ભાઈના નામ ઉપર આને જિંદગી ઓળ ગોળ કરી નાખી અને હળવી હળવી બાપુ ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેર માઠેલી તું છો એ કાનનો બેલી અમે તારા અંગ કેવાઈ બીજા કે નયા
પાસ લે જાય. અમે તો તારું અંગ છે. એક માણસને આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે. એમ તું અમને નહીં મળ્યો તો તું ભૂંડો લાગીશ. અમે તો તારું અંગ છે. આ સબરીએ ગાયું એક ન ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી. સબરીની આવી કઈક પીડા હતી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરીને એકને છે એવું નથી, આપણને બધાને કીધું છે. પણ આપણે હાકડમાં આવીએ ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરીએ તો હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી. હા, આ તો રોજનો રિયાઝ જોઈ ને. તારે હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવો બાપ. ઠાકર મને મેલ વાઠેલી, તું છો એ કાલ નો બેલી. અરે મારા રામ, શું સબરીની બાપુ ભક્તિ છે, શું એની વેદના છે. અરે ગુરુ મહારાજ ને હજી તમે હું સમજી જ નથી ક્યાં ભલામણા. શું બાપુ એની તમે જોવો તો ખરા, એની કઈ પીડા છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ન્યા સુધી જવું પડે. કેવડી પીડા, કેવડી વેદના. મને તો એમ થાય કે આપણે કોઈને વેદના જ નથી. અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, પણ શું આ ગુરુને ગાળું ખવડાવવા જ કંઠિયું બાંધી હમ ખાવા જ ગુરુ બનાવ્યા. ગુરુ પાસેથી મેળવું શું? અરે ગુરુ પાસે કઈક માગણી હોવી જોઈએ ભલામણા. ગુરુ મહારાજના શબ્દ ઉપર કઈક ભરોસો હોવો જોઈએ. નકર કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. મેં હમણાં કીધું એમ દેવાયત પંડિત ને બાપુ 750 સેવક. તમે જોવો તો ખરા દેવતણખી ને અહીંયા ધરો હાંધવા જાય. લાંબો ઇતિહાસ છે, પણ એ ટૂંકામ કહું. દેવતણખી આમને થોડોક આના બધાને જેનો પાવર આવ્યો, બધાને પાવર નીકળી ગયા. એમને એમ કે મારા જેવો કોઈ છે જ નહીં. ગયા અહીંયા ઓલો કે 11 છે કોઈ નહીં માંડું. તો કે દેવાયત પંડિત નો રસ છે, 750 સેવક ભેગા છે, તો કે એમને કહો ઘર ઉપાડે તો હાથી દઉં. આવ્યા કે તમે ઘર ઉપાડશો? કે હા. એમને પાવર હતો ને લઈ ગયા યાર ને જવા દઉં પાતાળમાં. પછી આ શું કરે? એક ઘા માર્યો ને યારણ વૈદ્ય પાતાળમાં. દેવતાણી કે પગ લાંબો કરીને ઘૂંટીમાંથી 2 ઠેબા રાખીને કે મારો ને ગાર પાછો તા નહીં આવે. 10, 20, 25, 50 ઘા મારીને હાથી દીધો ને ઘણ ધરો હાથી દીધો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. આવા તો કાંઈક ઇતિહાસ બાપુ ધરબીને પીડ્યા છે. પછી કે તમે કોણ છો? કે હું તો આ ગામનો લુવાર છું, લોઠા ટીપું છું. ઈ કે પણ આ કોટી ઉપર હાંધો તમે કોણ છો? ઈ કે હું જે હોય તમે ચિંતા જાવ છો. ઈ કે દેવલ દેન ગોતવા. ઈ કે સરનામું છે પરસો વળી ગયો પરસો. આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. સાધુ ને સીતારામ કરો ભાઈ, ઊંડા ઉતરજો ને. અમુક બાપુ આપણે એમ કે બાપુ આનું કઈક કોને અમને નથી ઉતરું. એ કે આ બધી ગહન વાતું તમને ન કહો. ગહન શું હોય તમને કઈ કપાળ ની ખબર નથી પડતી. પછી આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારું શરૂ થાય. લે હા બસ આનંદ કરો, મોજ કરો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખો ને આનંદ કરો. બાકી કઈ કરવાની જરૂર નથી. એટલે જ બાપુ એક કડી કહી પછી મારી વાણીને વિરામ આપું. આપણે આશીષભાઈને સાંભળવા છે, બાપુને સાંભળવા છે. મેં જો કે સમય થોડોક વધારે લીધો, પણ મને એમ થતું હતું કે દોણામ જાય છે થોડુંક હાંકું. બાકી ને કે હું થાક્યો છું, પણ આ બધા બેઠાના મારા લોહી પીનારા છે. એટલે અમુક મારા એવા અંગત છે ને, મેં કીધું એમાં આજ 7મી રાત છે. તમને જે લાગ્યું આ સંતોની કૃપા છે, ભગવાનની કૃપાના બાપુ. બાકી ને કે હું તો એમ કહું છું
અભિમાન નથી કરતો ભાઈ કે હાલો મારી હારે, તમને ગાડીમાં લઈ જવાના, 500 રૂપિયા કહો 500 રૂપિયા તમને રોજ આપવાનું, હું જમીશ ત્યાં તમને જમાડીશ, અને તમારે ભજન ન સાંભળો તો કઈ નહીં, ખાટલો ને ગાટલું બે નખાઈ દઈશ, અને અમારે જવાનું થાય ને પણ હું તમને જગાડીશ, ઘરે મૂકી જઈશ, હાલો તમે જો 3 દી રબડ જેવા ન થઈ જાવ, હાલો ખબર પડે. આ તો મારો નાશ શક્તિ આપે કોક સંતોની બાપુ કૃપા છે, એના કઈક આશીર્વાદ છે. બાકી 3 દીમાં તમે બાપુ રબડ જેવા થઈ જાવ, તમારા બૈરાને તમે ન ઓળખો. નથી ઓલા બે ભાઈબંધ કે ઘોડો લઈને જતા હતા, હામાં કે પી ગયેલા, અને ઈ કરતા હોય બંધ કરી દીજો, અમારે હો વીઘા પી ગયા. આ છોકરા ધંધે લાગી જશે, ઈ ન કરાય. તે બે ઘોડા ઉપર જતા હામાં ગયા, તે 2 જણા ગયેલા બીડી પીવી, પવન હતો ને, એ બીડી નહોતી હળગતી, ઘોડા નામના મોઢે કર્યા, બીડી હળગાઈ, ઘોડા પાછા વાળો રહી ગયું, ઘોડા ને હાંકી મૂક્યા. ઘોડા આવ્યા ગામમાં, ઓલા ને કેલા મારે બધું ગામ તો આપણા ગામ જેવું નથી બનાવ્યું, એમના ઘર પર ઘોડા તો એના જ્યાં ઘર હોય જ જાય. એ કે મજી ડેલી આપણે જેવી જ જતા, એમની હોવ નીકળ્યા હોય, હેઠી ના ઉતરો, હેઠી ના કે તમને હમણાં ખબર તેમ આમ જ હાલે સાચું. એટલે સવારામ બાબા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે યમી કેને કરીએ વાત. સંતોના રુદિયા રોયા છે ભાઈ. સવારમાં બાપાએ તો છેલ્લે એમ કીધું કે ઈશ્વરને હું તો 2 રાતને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને, કોઈ મને પૂછતું જ નથી. અરે શું સંતોની વેદના છે, શું સંતોની પીડા છે. સતાર બાપુની વાણી કે ને, જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ જાણે. જેસલની વાણી રોઈ રોઈ કોને સંભળાવું મારું. અરે બાપુ તમે ઉતરો તો ખરા માલપા, પણ આપણને બાપુ માલપા કઈ ભાવતું જ નથી. કારણ કે સોકું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, સોકું ઘી છે, સોકું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખપી જાય. બોલો ખોટું જ ખપે છે, સોકું ખપતું જ નથી. એટલે સવારામ છેલ્લે કહે છે, દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. એ જીવો ઘાયલ ગાને વખાણે વખાણે રે, એ ખોજો તો તમને તમને ખબર રહે, પણ એ એવો ગુરુગમ પ્યાલો જાડે જાવે પરદેશ મારે એ હતું નહીં, અને પરદેશી અરે નો હોય પ્રીત જાડે
સદગુરુ મહારાજની જય, રામદેવજી મહારાજની જય. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે મહેબૂબભાઈ ક્યાં ગયા? આવો મહેબૂબ, આશીષ ને. હવે આપણે પ્રજાપતિ સમાજનું આયોજન છે અને પ્રજાપતિ સમાજનું એક ઘરણું કહી શકાય. રણમલપુર આશીષભાઈ પ્રજાપતિની ભીનું સરસ મજાની સંતવાણી લઈને આવે. આશીષભાઈ પ્રજાપતિ.